નમસ્તે દર્શક મિત્રો, હું આરમ મીડિયાથી અલી અબ્બાસ। આજે આપણે વાત કરીશું નારોલ ગુજરાતી શાળા નંબર 1ના એસએમસી સભ્યો સાથે। એસએમસી સભ્યોને મળીને જાણીએ કે એમને એસએમસી વિશે કેટલી જાણકારી છે અને એમની ભૂમિકા શું છે। ચાલો તો જાણીએ। તમારું નામ? શારદાબેન મણીલાલ। તમારા બાળકો કઈ સ્કૂલમાં ભણે છે? નારોલ ગામ। તમે કઈ સ્કૂલના એસએમસી મેમ્બર છો? ગુજરાતી શાળા નંબર 1 નારોલ ગામના। નારોલ ગુજરાતી શાળા 1 ને 2 ના। તમારી પસંદગી કેવી રીતે થઈ અહીં સ્કૂલમાં? અહીંયા આગળ સ્કૂલમાં પહેલાં મારી એ રીતે પસંદગી થઈ કે અહીંયાનો જૂનો વિદ્યાર્થી હોવાથી પ્લસ અહીંયા આગળ એમટી અને પીટીઓના પ્રમુખ હોવાથી આ રીતે અને મારી સારી સેવા અહીંયા આગળ મળતી હોવાથી બરાબર એટલે આ સ્કૂલમાં હું ભણેલો અને અહીંયાથી આગળ આવેલો છું। એવી રીતના જ ને આ સભ્ય કે તમે બનો એમ એવું કીધું તો હું કશું કામ આવી રીતના ભાઈ આપણને તો એવું કશું આવડે નહીં તા કે ના એવું તો કશું જ નહીં કે ખાલી સભ્ય જ બનવાનું તમારે આવીને બધું તપાસ કરવાની બધી એવી રીતના। એટલા એમ કે આ છોકરા તમે સારી રીતે તૈયાર કરીને આવો છો રેગ્યુલર નિહાર મોકલો હો એટલે તમને રાખે એમ ના મારી છોકરી નહીં એમને મને ત્યાં જ બોલાય। પહેલાં હું ટ્યુશન કરાવતી હતી મારી એ ત્યાંથી જ આપતા હતા ટ્યુશનમાંથી પછી મને કે તમે એજન્ટ બની જાઓ। તો એસએમસી મેમ્બરમાં કેટલા સભ્યો હોય? એસએમસી મેમ્બરમાં આશરે 10-12 સભ્યો હોવા જોઈએ। 15 થી 20 હોય। અમે તો પહેલાં તો 6 હતા, અમે 6 જણ હતા પણ અત્યારે 5 છે। અહીંથી તો 12 જાય છે, 12 જણ જઈએ છીએ। 12 સભ્યમાં કેટલી સ્ત્રીઓ હોય ને કેટલા પુરુષ હોય? એ તો કી આપણને એવી ખબર પડે બેન? ના બેન અમે તો કોઈ દાદ જોયા નહીં પછી ખબર હોય એ ખબર નથી। અત્યારે હાલમાં 5 બહેનો છે અને ભાઈઓ તો એકે નથી અત્યારે। મારા ધાર્યા મુજબ 50% હોવું જોઈએ એમ। ને તમે કેટલી મિટિંગમાં ગયા છો? હમણાં તો મારા નોકરીનું કારણથી હું મિટિંગમાં નહીં ગયો બરાબર। એક જ મિટિંગમાં ના હજુ એક વાર જઈ નહીં બરાબર। એક વખત જતા અમે ગામમાં એક વખત જતા અમે તો ત્યાં શું વાત થઈ હતી? એ બધી માહિતી આપતા હતા કે આ નિયમિત છોકરા મોકલો બધાને અને સારું ભણાવો હે કને એમ એટલે ભણતરની ચર્ચા થાય છે। પછી આ સમાજમાં જે થતું હોય આમ બધું નહીં થાય છે એ બધા રોગચાળાનું આ નાતે એનું મિટિંગમાં જે પહેલાં મિટિંગમાં ગયેલો એમટી અને પીટીએના પ્રમુખો તો એ વખતે બાળકોના શિક્ષણ પ્રત્યે બરાબર। પછી અહીંયા આગળ મધ્ય વર્ગના બાળકો ગરીબો વર્ગના બાળકો આવે એમને સારી રીતે શિક્ષણ મળે એ રીતે બરાબર પ્લસ એમના મધ્યાહન ભોજનમાં સારું ભોજન આપવું એ રીતે અલગ અલગ એ બધી ચર્ચા થતી અમારે। ના એવી નહીં ખબર બેન। અને ટ્રેનિંગમાં ગયા હતા? ના ટ્રેનિંગમાં નહીં જઈ। એકેય વખત નથી ગયા? નહીં જઈ। ના નહીં જતા। ટ્રેનિંગમાં એક જ વખત ગઈ છું। કયા મુદ્દે ટ્રેનિંગ થઈ હતી? બાળકો માટેની છે કે મધ્યમ ભોજનમાં સારું ભોજન મળે છે કે નહીં મળતું, છોકરાઓ વ્યવસ્થિત ભણે છે કે નહીં ભણતા એ માટે। એ સ્ટાર્ટિંગમાં ગયો એકવાર બસ પછી ગયો નથી। મિટિંગમાં તમને કેવી રીતે બોલાવે છે? અમારા ગુજરાતી શાળા નંબર 1 ને 2માં પરિપત્ર દ્વારા 1 નંબર ને 2 નંબરના આચાર્યશ્રીઓ અમારા ખોડાજી ઠાકોર જે પ્યુન છે પ્યુન તથા સિક્યુરિટીનું બી કામ કરે છે એ પોતે મને ઘર બેઠા પરિપત્ર દ્વારા જાણ કરે છે એટલે હું મિટિંગ એટેન્ડ કરું છું। એટલે અમે એ લોકો કહેવા આવે કે આજે મિટિંગ હે બરાબર જવાય ના જવાય બેનો સ્કૂલમાંથી કહેવા આવે કે આજે મિટિંગ હે। અમને આગલે દિવસ જણાવી દે કે તમે ઉર્મિલાબેન અમે મારા બેબી ભણે છે ને ત્યાં એટલે મારા બેબી અમને કે મમ્મી તને સ્કૂલમાં બેન બોલાવ્યા છે।
તમને ખબર છે કે આમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ કોણ છે? નહીં. હમણાં તો બેન મેં કીધું ને કે નોકરીના લીધે હું નથી ગયો હમણાં. એ તો ખબર નહીં. એ ખબર નહીં મને તો. તમે બધા એસએમસી મેમ્બરને ઓળખો છો? નંદુબેન જાનતીભાઈ, પછી અંછાબેન રોહિતભાઈ, બસ બેની ખબર, બીજાની નહીં ખબર. ના. ના બેન, અમે તો કોઈ દાદ જોયા નહીં, પૈસી ખબર હોય. અને બેંકનું ખાતું કોના નામે છે એ ખબર છે? ના, નહીં ખબર. ના, એવી નહીં ખબર. અહીંયા આગળ બેંકનું ખાતું તો એટલે સ્કૂલમાં સ્કૂલની અંદર પહેલાં એક અમારા હર્ષિદા બેન હતા, અત્યારે જે ઘુમતીપુર એમના આચાર્યની બઢતી મળી ને એટલે ત્યાં જતા રહ્યા. અને અમારા બાજુમાં સજ્જનબેન કિસાભાઈ ઠાકોર એક એમના નામે બી હતું. એમાં તમારી ભૂમિકા શું? ભૂમિકા અહીંનો જૂનો વિદ્યાર્થી હોવાથી. ના, નહીં ખબર. ના, એવું તો મને કશું એમને સમજાય નહીં મને. મારી ભૂમિકા તો જો હું છોકરાઓને મારે વ્યવસ્થિત એવી રીતના રાખવાના, અને મારા છોકરા પ્રત્યે બહુ પ્રેમ છે એટલે હું મારા છોકરાને હું મારા છોકરા હોય ને એવી રીતના જો સ્કૂલના છોકરા તરીકે રાખતી હતી. ના બેન, એવી એ નહીં ખબર. તમારો હોદ્દો શું છે ખબર છે? ના. અહીંયા આગળ એમટી અને પીટીઓના પ્રમુખ હોવાથી આ રીતે, અને મારી સારી સેવા અહીંયા આગળ મળતી હોવાથી. બરાબર. ના. સ્કૂલમાં છોકરાઓનું ધ્યાન રાખવાનું કે સારું આવી રીતે બેસાડવાના, ઉઠાડવાના, વ્યવસ્થિત રીતે પાણી પીવડાવવાનું, ડીશો ધોવડાવવાની, એ બધું કામ અમારું છે. હોદ્દો મીન્સ યાને શું છો તમે એસએમસી સભ્યમાં? એ મને ખબર નથી. તો જોયું દર્શક મિત્રો, એસએમસી સભ્યોને આરટી એક્ટ વિશે અને એસએમસી શું છે એની જાણકારી જ નથી. આરટી કાયદા પ્રમાણે એસએમસી સભ્યોમાં એક શિક્ષણવિદ હોય છે, પરંતુ નારોલ ગુજરાતી શાળા નંબર 1ના શિક્ષણવિદને પોતાને જ ખ્યાલ નથી કે તે શિક્ષણવિદ છે. આચાર્યએ વાલીઓને પૂછ્યા વગર જ એસએમસી સભ્ય બનાવી નાખ્યા છે, અને એસએમસી સભ્ય પણ દર મહિને મિટિંગમાં નથી જતા, જેના કારણે એસએમસી સભ્યો પોતાની જવાબદારી કેવી રીતે નિભાવશે?